ભચાઉ લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોનો કુલ આંકડો 19 પર પહોંચ્યો છે। જો કે આજે લઠ્ઠાકાંડમાં કોઈનું મોત ન થતાં પોલીસ તંત્ર સહિત આમ જનતાએ રાહતનો દમ લીધો હતો। આ તરફ લઠ્ઠાકાંડ સંદર્ભે પોલીસ બુટલેગરને મિથેનોલ આપનારા ટેન્કર ચાલકની આકરી પૂછપરછ ચલાવી રહી છે। તેની પૂછપરછમાં અન્ય ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે। તો ભચાઉમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસે આજે ભુજમાં વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં દારૂની બોટલ અને સૂચક બેનર રાખી વેધક સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકારની હાય હાય બોલાવી હતી। દારૂની બધી અંગે વારંવાર રજૂઆતો છતાં પોલીસ નિષ્ક્રિય રહેતા લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે આરોપ કર્યો હતો। દારૂની બધી વકરવા પાછળ પોલીસ તંત્રનો જ ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું જણાવી હપ્તાની રકમ ગાંધીનગર સુધી પહોંચતી હોવાનો તેમણે આરોપ કર્યો હતો। આ પ્રકરણમાં જવાબદાર નાના કર્મચારીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ સામે પણ કડક શિક્ષાત્મક પગલાં લેવા તેમણે માંગણી કરી હતી। આ બધી સંપૂર્ણપણે બંધ ના થાય તો કોંગ્રેસ જનતા રેડ પાડશે તેવી ચીમકી પણ કોંગ્રેસે ઉચ્ચારી છે। વારંવાર કોંગ્રેસે રજૂઆત કરેલ દારૂના અડાઓ બાબતે વારંવાર કચ્છ જિલ્લામાં મહિલાઓએ રેલીઓ કાઢી છતાં પણ પોલીસના પેટનું પાણી હલ્યું નહીં, જેના કારણે આજે ભચાઉમાં આ લઠ્ઠાકાંડ થયો છે। અમે આજે કલેક્ટરશ્રીને માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રીને ત્યાં તમે એમને આવેદનપત્ર આપ્યું છે અને એમને કહેવામાં આવ્યું છે કે માત્ર નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી કાંઈ ન વરે। આમાં જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ છે, ડીવાયએસપી કક્ષાના હોય કે એસપી કક્ષાના હોય, તમામને જવાબદાર ગણવા જોઈએ। અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં જો વધારે દારૂ વેચાતો હોય તો આ કચ્છ જિલ્લામાં છે। અને આ તો માત્ર 2 થી 3ના મોત જ જાહેર પેપરમાં જાહેરાત કરવામાં આવેલી છે, પણ હકીકતમાં મૃત્યુનો આંક પણ બહુ મોટો છે। તો આ તરફ લઠ્ઠાકાંડના વિરોધમાં ગાંધીધામ ખાતે પણ સ્થાનિક શહેર કોંગ્રેસે પૂર્વ કચ્છના એસપીને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસે દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા અને દોષિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આકરા પગલાં ભરવા રજૂઆત કરી છે। પૂર્વ જિલ્લા પ્રમુખ અને વરિષ્ઠ અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં શહેર કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપવા જોડાયા હતા। આ દારૂબંધીનો અમલ કડક રૂપે થવો જોઈએ અને એના ઉપર જે લોકોએ લઠ્ઠાકાંડમાં ભાગ ભજવ્યો છે એના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમે રિક્વેસ્ટ કરવા માટે ડીએસપી સાહેબને આવ્યા છીએ। મધ્યપ્રદેશ સરકારના નાણાપ્રધાન રાઘવજી સાવલાએ એકાએક પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે। 79 વર્ષના રાઘવજી સાવલા મૂળ કચ્છી છે। તેમના પર તેમના પુરુષ ઘર નોકરે જ યૌન શોષણનો આરોપ લગાવી પુરાવા રૂપે પોલીસ સ્ટેશનમાં સીડી રજૂ કરી છે, જેના પગલે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તત્કાળ તેમનું રાજીનામું માંગી લીધું છે। ઉલ્લેખનીય છે કે 2004થી લઈ 2013ના સતત 10 વર્ષ સુધી રાજ્યનું બજેટ રજૂ કરી સાવલાએ મધ્યપ્રદેશમાં એક નવો વિક્રમ રચેલો છે। ભાજપના તે સિનિયર નેતા મનાય છે। તેમના રાજીનામાના પગલે કચ્છના રાજકીય વર્તુળોમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે। कि आप अपना त्याग पत्र दे दें और फैक्स से भिजवा दें। मैंने तुरंत फैक्स से वो त्याग पत्र भिजवा दिया है। उन्होंने कहा बाद में मैं लौट कर आपसे बात करूंगा। आपने पूछा नहीं सर कि क्यों त्याग पत्र मांग रहे हैं? कोई जरूरत नहीं समझी गई मेरे को, कि मुख्यमंत्री ने कहा कि हमने सोच विचार कर आपसे कह रहे हैं। कितने बजे का ये कोई 10:30 का। 10:30। सर आपके साथ जो आपके घर पे नौकर रहता था राजकुमार डांगी, उसने कुछ FIR किया है आपको? आपके हमारे यहाँ राजकुमार डांगी नाम का कोई नौकर नहीं था। हमारी जिले का एक लड़का है, वो हमारे उसको कहीं कमरा नहीं मिल रहा था तो हमारे रहता था। कितने दिन से रह रहा था सर आपके पास? वो तो कई साल से रहा। क्या पता? बहुत गंभीर आरोप लगाए आप पे सोडोमी के। मुझे नहीं मालूम है, गलत है अगर ऐसा लगाया तो। सर कुछ खटास हुई थी? ऐसा लगा तो बिल्कुल सर ऐसा कुछ अभी हुआ? षड्यंत्र होगा कुछ। किसका सर? क्या कह सकते हैं? कोई झगड़ा वगैरह? उसका इससे क्या संबंध है, और वो मुझे पता भी नहीं है क्या लगा है। वजह क्या रही? लेकिन अगर उसने ऐसा कहा है तो वो बिल्कुल गलत है। ये मैं आपसे कह रहा हूँ। दादा इस्तीफे की वजह क्या रही फिर? इस्तीफे मुख्यमंत्री जी की परामर्श, नहीं मुख्यमंत्री जी बताएंगे आपको डिटेल में।
આખરે વડાપ્રધાન રાહત ફંડના 133 કરોડના ખર્ચે બનેલી ભુજની જીકે જનરલ હોસ્પિટલ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને સત્તાવાર રીતે સોંપી દેવાઈ છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપકડા વાગા હેઠળ અદાણીને હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન સોંપાઈ ગયું છે. જોકે સરકાર અને અદાણી વચ્ચે શું MOU થયા છે તેની હસ્તાંતરણમાં સહી કરનારા સ્થાનિક પ્રતિનિધિઓને કશી ખબર જ નથી. વડાપ્રધાન રાહત નિધિના રૂપિયા 133 કરોડમાંથી તૈયાર કરાયેલી ભુજની જીકે જનરલ હોસ્પિટલ હવે અદાણીને સોંપાઈ ગઈ છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપકડા બહાને અદાણીને આ હોસ્પિટલ પધરાવી દેવાઈ છે. ખરેખર તો જે સંસ્થાએ મેડિકલ કોલેજ શરૂ કરી હોય તેની પાસે પોતાની આગવી ટીચિંગ હોસ્પિટલ હોવી ફરજિયાત છે. પણ અદાણી પર મહેરબાન ભાજપ સરકારે PPPના કહેવાતા વિકાસ મોડેલની તર્જ પર આખી હોસ્પિટલ અદાણીને સંપૂર્ણપણે પધરાવી દીધી છે. આ દરેક લોકો પોતાની હોસ્પિટલ બનાવતા હોય અને આને કંઈ પ્રિવિલેજ મળી જાય અદાણી કદાચ એમને વાલા લાગતા હોય તો એને સાચવે, અમારે કંઈ વાંધો નથી. અને એનો જવાબ જે કોઈ સાચવા હશે ને એણે આપવો પડશે સાહેબ. કુદરત પણ કોઈને છોડતી નથી. હું તો એમ કહું છું કે આ ગાયોના જે નિરણના મેદાનો જે છે, ગૌચર જે છે એ વેચી ખાધા હોય ને એને કુદરત પણ છોડશે નહીં, એટલું તમને હું કહું છું. આજે ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ડિરેક્ટર ડોક્ટર સુનિલ અવાસિયા અને અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર બકુલ ધોળકિયા વચ્ચે MOU પર હસ્તાક્ષર કરાયા હતા. ત્યારબાદ ભુજ ખાતે સરકારી પ્રતિનિધિ તરીકે સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવે અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગણેશ કેસરી વચ્ચે પંચનામામાં સહી કરાઈ હતી. જીકેનું હસ્તાંતરણ અદાણીને સોંપાયા બાદ અનેક સવાલો અનુત્તર રહ્યા છે. જેમ કે હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન અદાણીને સોંપાયું છે તો વર્તમાન કર્મચારીઓનું ભાવિ શું? BPL સિવાયના દર્દીઓને રાહત દરે સારવાર મળશે કે નહીં? MOUમાં સરકાર અને અદાણી વચ્ચે કેવી કેવી જોગવાઈ કરાઈ છે? અફસોસ કે આ અંગે સરકાર અને અદાણીના સ્થાનિક પ્રતિનિધિઓને કશી જાણ જ નથી. હજી ત્યાંથી એક પાકા પાયે કોઈ નિર્ણય લેવાયો નથી અને કોઈ ઓર્ડર રિલીઝ થયા નથી. પણ જ્યાર સુધી આ એગ્રીમેન્ટની એની વાત છે એમાં 8 મેડિકલ ઓફિસરો રહેશે અને 3 થી 4 ક્લાર્ક રહેશે. PM કરે એ જે સ્વીપર હોય છે એ રહેશે અને એક સિવિલ સર્જન રહેશે. મારા લેવલે આ આન્સર આપવો અઘરો છે. જે ઉપરથી નિર્ણય લેવાયો હશે એ સારો અને સમજીને જ લેવાયો હશે અને આપણે અદાણી તરફથી દર્દીઓને બધી જ સેવા મળશે એવી આશા રાખશું. क्या करार हुआ है? सरकार और अदानी के बीच में उसके डिटेल्स तो मुझे अभी भी ज़्यादा मालूमात नहीं है. હોસ્પિટલનો વહીવટ હસ્તગત કર્યા બાદ અદાણી દ્વારા 3 તબક્કે તેનો વિકાસ કરવામાં આવશે તેમ અદાણીના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મયુર રાવલે જણાવ્યું છે. એમાં 3 તબક્કામાં સેવાઓ વહેંચવાની અમારી ઈચ્છા છે. પ્રથમ તબક્કામાં 6 મહિનામાં પેશન્ટ કેર અને પેશન્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરી અને એને સંપૂર્ણ સુદૃઢ બનાવવાની છે. બીજા તબક્કામાં હોસ્પિટલ અને હોસ્પિટલના વિસ્તૃતિકરણની વાત આવશે અને ત્રીજા તબક્કામાં જે મેડિકલ ટુરિઝમ, મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી જે છે એની વાત આવશે. તે તબક્કે આપણે ચોક્કસપણે કચ્છમાં આવતા ટુરિસ્ટ, કચ્છનો જે ટુરિઝમ વિકાસ છે એને ધ્યાનમાં લઈને સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું. અને હાલના તબક્કે આપણો જે ટાર્ગેટ છે, આપણો જે વિશ્વાસ છે કે કચ્છના દરેક પરિવારને જીકે જનરલ હોસ્પિટલને પ્રથમ પ્રાધાન્ય આપે એ કક્ષાએ લઈ જવાની આપણી વિશ્વાસ છે અને આપનો બધાનો સહકાર એમાં જરૂરી છે. અદાણીને હસ્તાંતરણ થયા બાદ હવે જીકેને મળેલો સરકારી હોસ્પિટલનો દરજ્જો લુપ્ત થઈ ગયો છે. હવે દાતા ગોરધનદાસ ખેતશી શેઠના નામની તકતીના સ્થાને અદાણીનું પાટિયું આવી જશે. 2-4 સરકારી પ્રતિનિધિઓને બાદ કરતા હવે અહીં અદાણીના તમામ નીતિ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. કચ્છના લેન્ડમાર્ક સમી આ હોસ્પિટલનું અદાણીને હસ્તાંતરણ થઈ ગયું છે ત્યારે તેના MOUની તમામ જાણકારી કચ્છી માળુઓને આપવામાં આવે તે અપેક્ષિત છે. કચ્છ ઉદય TV ન્યૂઝ ભુજ.
ને હવે વાત કચ્છમાં થયેલી મેઘમહેરની. काले मेघा पानी तो बरसाओ, बिजली की तलवार नहीं बूंदों के हाल चलाओ. ઉત્તર અને મધ્ય ગુજરાત પર મેઘમહેર કરનારા વરુણ દેવે આજે કચ્છના વિવિધ વિસ્તારોમાં અમી છાંટણા કર્યા છે. આજે સવારથી લઈ રાત્રિના 9 વાગ્યા સુધીમાં કચ્છના લગભગ તમામ તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈ 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. પશ્ચિમ ખાવડામાં 1 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. લખપતના ગડુલીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. તો 29 મિલીમીટર વરસાદ માંડવીમાં નોંધાયો છે. ભુજમાં 18 mm, લખપતમાં 16 mm, નખત્રાણામાં 10 mm વરસાદ વરસ્યો છે. ભુજમાં બપોરે જોરદાર ઝાપટું વરસી જતા લોકોને બફારામાંથી રાહત મળી છે. તો ગાંધીધામમાં પણ ગુરુવાર સાંજથી લઈ સવાર દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો. તો મોડી સાંજે રાપરમાં ધોધમાર વરસાદ વરસતા જોતજોતામાં 2 ઇંચ પાણી પડી ગયું છે. સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી મેઘોત્સવ છવાઈ ગયો છે. તો ગાંધીધામના ભારતનગરમાં વીજ થાંભલાની ખુલ્લી ડીપીએ વધુ એક અબોલ જીવનો ભોગ લીધો છે. વરસતા વરસાદ વચ્ચે જોરદાર વીજ કરંટ લાગતા એક આખલો સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ખુલ્લી વીજ ડીપીએ અનેકવાર આ રીતે અબોલ જીવનો ભોગ લીધો છે. ક્ષતિગ્રસ્ત વીજ ડીપીએ ભૂતકાળમાં અબોલ જીવો સાથે નિર્દોષ બાળકોનો પણ ભોગ લીધો છે. ત્યારે લાગે છે કે જ્યાં સુધી જનતાનો આક્રોશ ફાટી ના નીકળે ત્યાં સુધી નિંભર વીજતંત્ર કોઈ પગલાં નહીં ભરે. ને સમાચારના પ્રવાહમાં સમય થયો છે એક વિરામનો.